દિવાળી જાય અને નવા વર્ષના આગમનની સાથે જ શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીની પણ શરૂઆત થઈ જાય. તો હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શિયાળા માટે ખૂબ જ હેલ્ધી ખજૂર પાક ઘરે કેવી રીતે બનાવવો એની રેસીપી શેર કરીશ. આ ખજૂર પાકને સુગર ફ્રી ખજૂર ડ્રાયફ્રૂટ બરફી પણ કહી શકાય, જે મીઠાઈવાળાને ત્યાં 1500થી 1700 રૂપિયા કિલોના ભાવે મળે છે. અને ઘરમાં બનાવવામાં આવે તો મીઠાઈવાળાને ત્યાં મળે એના કરતાં પણ ઘણી ઓછી કિંમતે બનાવી શકાય. તો ચાલો આ ખૂબ જ હેલ્ધી રેસીપી શરૂ કરીએ. ખજૂર પાક બનાવવા માટે 500 ગ્રામ કાળું ખજૂર લઈ આ રીતે એને વચ્ચેથી કાપી અંદરના બીજ હટાવી દીધા છે. આ ખજૂર ઘણું સોફ્ટ હોય છે, માટે એને ઝીણું કાપવાની કે ગ્રાઇન્ડ કરવાની પણ જરૂર નથી. સાથે ડ્રાયફ્રૂટમાં 150 ગ્રામ બદામ, 100 ગ્રામ કાજુના ફાડા, 50 ગ્રામ પિસ્તા અને 50 ગ્રામ અખરોટ મગજ લીધા છે. સાથે મારી પાસે અહીં 25 ગ્રામ જેટલા પમ્પકિન સીડ્સ છે, એ પણ એમાં નાખીશું. તમારી પાસે હોય તો જ તમારે નાખવા. આ દરેક ડ્રાયફ્રૂટને નાની ટુકડીમાં કાપીશું. તેમજ ખસખસ લીધી છે, એમાંથી જરૂર પ્રમાણે યુઝ કરીશું. અને ખજૂર પાક બનાવવા માટે જોઈશે દેશી ઘી. દરેક ડ્રાયફ્રૂટને આ રીતે એક સરખી નાની ટુકડીમાં કાપી લીધા છે. હવે આગળના સ્ટેપ માટે ગેસ ઓન કરીને એક કઢાઈ ગેસ ફ્લેમ પર મૂકી છે. ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખી કઢાઈમાં 4 ટીસ્પૂન દેશી ઘી નાખીશું. ઘી સાધારણ ગરમ થાય એટલે એમાં કાપેલી બદામ નાખી 2 મિનિટ માટે એને હલાવતા રહીને રોસ્ટ કરી લઈએ. 2 મિનિટ પછી બદામ રોસ્ટ થઈને એનો કલર હલકો અમસ્તો ચેન્જ થઈ ગયો છે. તો હવે એમાં કાપેલા કાજુ, પિસ્તા અને અખરોટ ઉમેરી એને પણ બદામની સાથે મિક્સ કરી હલાવતા રહી રોસ્ટ કરીશું. સાથે એમાં પમ્પકિન સીડ્સ ઉમેરી એને પણ ડ્રાયફ્રૂટની સાથે રોસ્ટ કરી લઈએ. ખજૂર પાક જ્યારે ખાઈએ ત્યારે એમાંના દરેક ડ્રાયફ્રૂટ પણ ખાવામાં ક્રન્ચી લાગે, એ માટે મીડિયમ ટુ લો ફ્લેમ પર એને હલાવતા રહી 3થી 4 મિનિટ માટે રોસ્ટ કરીશું. હવે એમાં 2 ટીસ્પૂન જેટલી ખસખસ ઉમેરી મિક્સ કરી લઈએ. સાથે એમાં અડધી ટીસ્પૂન ક્રશ કરેલા ઇલાયચીના દાણા ઉમેરી સારી રીતે મિક્સ કરીશું. એને લીધે ખજૂર પાકનો ટેસ્ટ ઘણો સારો લાગે. ડ્રાયફ્રૂટ રોસ્ટ થઈને સરસ ક્રન્ચી થઈ ગયા છે. તો હવે એમાં ખજૂર ઉમેરી ડ્રાયફ્રૂટ સાથે સારી રીતે મિક્સ કરીશું. આ ટાઈમ પર હવે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ રાખી ખજૂર અને ડ્રાયફ્રૂટને એકબીજા સાથે સારી રીતે મિક્સ કરીશું. હવે ગેસ ફ્લેમ ઓફ કરી આ મિશ્રણને કઢાઈમાંથી એક મોટા બાઉલમાં કાઢી લઈએ, કારણ કે કાળું ખજૂર વધારે કૂક કરવાથી એનો ટેસ્ટ સારો ન લાગે. હમણાં આ મિશ્રણ ખૂબ જ ગરમ છે, માટે તવેથા વડે એને આ રીતે ઉપર નીચે કરતા રહીશું, એટલે એમાંનું ખજૂર મેશ થઈને ડ્રાયફ્રૂટ સાથે સારી રીતે મિક્સ થઈ જાય. આશરે 8થી 10 મિનિટ પછી હવે આ મિશ્રણ હાથમાં પકડી શકાય એ પ્રમાણે ઠંડુ થઈ ગયું છે. તો એને હાથ વડે આ રીતે લોટ બાંધીએ એ પ્રમાણે કેળવી લઈએ, એટલે એમાં કોઈક ખજૂર આખું રહી ગયું હોય એ પણ મેશ થઈ જાય. હવે આ મિશ્રણનો આ રીતનો મોટો ગોળો બનાવી લીધો છે. એને બટર પેપરની ઉપર મૂકી એક સરખું ફેલાવી દઈએ. બને ત્યાં સુધી આ મિશ્રણને સ્ક્વેર શેપમાં જ ફેલાવીશું. હવે એક ફ્લેટ તળિયાવાળી વાડકી લીધી છે, એના તળિયામાં ઘી લગાવી ખજૂર પાકની ઉપર ફેરવી એને ઉપરથી એક સરખો કરી લઈએ. તળિયામાં ઘી લગાવેલી વાડકી ફેરવવાથી ખજૂર પાક ઉપરથી બિલકુલ ફ્લેટ થઈ ગયો અને એની ઉપર થોડી શાઇન પણ આવી ગઈ છે, તમે જોઈ શકો છો. હવે 1 ટીસ્પૂન જેટલી ખસખસ લીધી છે, એમાંથી થોડી થોડી હાથમાં લઈ ખજૂર પાકની ઉપર એક સરખી ફેલાવીને નાખીશું. 2 ટીસ્પૂન જેટલી નાની ગ્રીન પિસ્તાની કતરણ લીધી છે, એને પણ ખજૂર પાકની ઉપર એક સરખી ફેલાવીને નાખીશું, એટલે એ દેખાવે પણ મીઠાઈવાળાને ત્યાં મળે બિલકુલ એવો જ લાગે. હવે ખજૂર પાકની ઉપર ફરીથી ફ્લેટ તળિયાવાળી વાડકી ફેરવી લઈએ, એટલે એની ઉપર ખસખસ અને પિસ્તાની કતરણ નાખી છે એ એની સાથે સારી રીતે સ્ટીક થઈ જાય. હમણાં આ ખજૂર પાકને અડધો કલાક માટે આમને આમ સાઈડમાં મૂકીશું, એટલે એ સારી રીતે ઠંડો થઈ જાય. આશરે અડધો કલાક પછી હવે ખજૂર પાક બિલકુલ ઠંડો થઈ ગયો છે. તો પહેલાં એની ચારે સાઈડની કિનારીને એક શાર્પ નાઈફ વડે કટ કરી સરખી કરી લઈએ. હવે આ ખજૂર પાકને સ્કેલ વડે માપીને એક સરખા ભાગમાં કટ કરી લઈએ. આ રીતે એક સરખા નાના સ્ક્વેરમાં ખજૂર પાક કાપી લીધો છે. તમે જોઈ શકો છો આ ખજૂર પાક મીઠાઈવાળાને ત્યાં મળે બિલકુલ એવો જ દેખાય છે. આ રીતે બજાર કરતાં પણ ઘણી ઓછી કિંમતે બિલકુલ ચોખ્ખો અને હેલ્ધી ખજૂર પાક ઘરે જ ઘણા ઓછા ટાઈમમાં સરળતાથી બનાવી શકાય.
ખાંડ કે ગોળ વગર ફક્ત 4 ચમચી ઘી વાપરીને આ રીતે ખજૂર પાક બનાવી એક એરટાઇટ કન્ટેનરમાં કે સ્ટીલના ડબ્બામાં ભરીને સ્ટોર કરી દઈએ તો કમસે કમ 20થી 22 દિવસ સુધી ખાવા માટે યુઝ કરી શકાય અને એને ફ્રીઝમાં રાખવાની પણ કોઈ જ જરૂર નથી. આમ પરફેક્ટ મેઝરમેન્ટ સાથે ખજૂર અને ડ્રાયફ્રૂટ લઈ એમાંથી ખજૂર પાક બનાવવામાં આવે તો એ ટેસ્ટમાં પણ ઘણો સારો લાગે. તો તમે પણ આવો ખૂબ જ સ્વાદિષ્ટ ખજૂર પાક ખાવા માંગતા હો તો આ રેસીપીને ફોલો કરીને એકવાર જરૂરથી ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરીને વધારેમાં વધારે શેર કરો. તેમજ ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.